મોટું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। સરકાર દ્વારા ખાતરમાં સબસિડી આપવામાં આવે અને ટેકાનો ભાવ ઊંચો બાંધવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઈ શકે। તેની સામે અનાજનો ભાવ ઓછો વધે છે। સરકારને એક રજૂઆત છે કે અનાજને ઊંચા ભાવે ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઈ શકે। 1800 રૂપિયે એટલે એમાં તો વધારાનો લગભગ 265 રૂપિયા જેટલો વધારો જાણવા મળ્યો છે। હવે ખેડૂતોને પોટાશ તો પાયાનું ખાતરમાં, કપાસમાં, દિવેલામાં, પછી આ ઘઉંની અંદર, મકાઈમાં, આ બધામાં, બટાકામાં આ પોટાશ તો બહુ જરૂર પડતી હોય છે। હવે આ લોકોને ખેડૂતોનો એક તો આ વરસાદનો પેલા વાવેતરનું પેલું થયું છે અને ખેડૂતોને આ વધારાનો નવા ભાવમાં ખરીદવાનું આવે તો ખેડૂતોને તો તકલીફ પડવાની જ છે। આના માટે ગવર્મેન્ટે સબસિડી આપવી જરૂરી છે, કારણ કે જોવા જઈએ તો જે પાક ખેડૂતો વાવે છે એ કુદરતી છે, એમાં રોગ જીવાત પણ આવતી હોય છે, વરસાદ, વાતાવરણ બધું કામ કરતું હોય છે। તો મારું માનવું છે કે ગવર્મેન્ટે આ જે ખાતરના ભાવ છે એમાં સબસિડી વધારે જાહેર કરી અને ભાવ ઘટાડી અને ખેડૂતને ફાયદો અપાવે, કારણ કે જે ગવર્મેન્ટ કર્મચારીઓ છે એમના વેતનમાં, ભથ્થામાં જે દર વર્ષે ગવર્મેન્ટ વધારો કરે છે એ રીતે ખેડૂતને પણ સબસિડી આપી અને ફાયદાકારક થાય એવું વિચારે